તહેવારો સમેત ગુજરાતમાં 24 કલાકમાં બે મોટા શહેરમાં 6 હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે. અમદાવાદ અને રાજકોટમાં જ ફક્ત 24 દિવસમાં 3 હત્યાઓ થઈ, જે બાદ પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. તેમાં પણ અમદાવાદમાં ફક્ત 24 કલાકમાં જ 3 હત્યાથી પોલીસ દોડતી થઈ. શહેરના રાણીપ વિસ્તારમાં ખુદ પિતાએ જ પુત્રનું ઢીમ ઢાળી દીધું. ભાઈલાલભાઈ ગોહિલ નામના વૃદ્ધ વ્યક્તિએ પોતાના પુત્ર જયેશકુમાર ભાઈલાલભાઈ ગોહિલની હત્યા કરી નાખી. મૃતક સૂઈ રહ્યો હતો તે સમયે ખુદ પિતાએ જ ધારિયા વડે હુમલો કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું. મૃતક પુત્ર દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને કંઈ કામ ધંધો કરતો નહોતો અને પિતાને અવારનવાર હેરાન કરતો હતો, જેથી કંટાળીને પિતાએ પુત્રની હત્યા કરી દીધી. મૃતકને 2 બાળકો છે અને તેની પત્ની છેલ્લા 1 વર્ષથી રિસાઈને પિયરમાં જતી રહી હતી. તો શહેરના અસલાલીમાં લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો છે. મહિડા ગામમાં વૃદ્ધની દાગીનાની લૂંટ બાદ હત્યા કરાઈ. વૃદ્ધો કચરો વીણવા ઘરેથી નીકળ્યા હતા અને સાંજે ઘરે પરત ન આવતા તપાસ કરતા મૃતદેહ મળ્યો. વૃદ્ધાના શરીરથી 1.11 લાખના મુદ્દામાલની લૂંટ કરી હત્યા કરાઈ હતી. તો આ તરફ અમરાઈવાડીમાં આડા સંબંધની શંકામાં પતિએ એક વ્યક્તિની હત્યા કરી. તો અમદાવાદમાં આડા સંબંધની શંકામાં એક વ્યક્તિની છરીના ઘા મારી હત્યા થઈ. અમદાવાદના અમરાઈવાડીમાં ગોપાલ નામના એક યુવકની ઘાતકી હત્યા થઈ. અનૈતિક સંબંધોની શંકામાં હત્યાની પોલીસને શંકા છે. પત્નીને પરપુરુષ સાથે જોઈ જતા વિનોદ મલ્હા નામના શખ્સે છરીના 2 ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો. ન્યૂ ભવાનીનગરમાં રહેતી મોનિકા વાલજી રાઠોડે વિનોદ મલ્હા વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી. મોનિકા ઘરકામ કરે છે અને તેના માતા પિતા ભાઈ ગોપાલ સાથે રહે છે. ગોપાલ મણિનગર ખાતે AFCમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે ગોપાલની વિનોદ મલ્હા નામના યુવકે ઘાતકી હત્યા કરી નાખી હતી. ગોપાલ જે નોકરી કરે છે ત્યાં અમરાઈવાડી વિસ્તારમાં રહેતી નેહા મલ્હા પણ નોકરી કરે છે. ગોપાલ અને નેહા સારા મિત્રો હતા, જેના કારણે વિનોદના મનમાં અનેક શંકા ઊભી થઈ હતી. નેહા અને ગોપાલ બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે એકાએક વિનોદ આવી ગયો હતો. પત્નીને પરપુરુષ સાથે જોતાની સાથે જ વિનોદ ગુસ્સે ભરાયો. વિનોદે કોઈ પણ ચર્ચા કર્યા વગર ગોપાલ સાથે મારઝૂડ કરવાની શરૂ કરી દીધી હતી. નેહાએ વિનોદને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે એટલો ગુસ્સામાં હતો કે તેણે કંટ્રોલ કરવો મુશ્કેલ હતો. વિનોદ પત્નીને પરપુરુષ સાથે જોતાની સાથે જ આવેશમાં આવી ગયો અને તરત જ દોડીને રસોડામાંથી છરી લઈને આવી ગયો. ગોપાલ કંઈ પણ વિચારે તે પહેલા વિનોદ તેના ઉપર છરીના ઘા ઝીકી દીધા. તો રાજકોટમાં 15 કલાકમાં 4 વ્યક્તિઓની હત્યાથી હાહાકાર મચ્યો. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારના CLF ક્વાર્ટરમાં 30 વર્ષીય યુવકની છરીના ઘા ઝૂકી હત્યા થઈ. યુવકનું કમલ મુડિયા હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત સમગ્ર મામલાની જાણ થતાં DCP ક્રાઇમ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી. ત્યારે હાલ તો તહેવારો પર શહેરમાં ગુનાખોરી વધતા દિવાળીનો તહેવાર એ લોહિયાળ બન્યો. જામ ટાવર ચોક પાસે એક હત્યાનો બનાવ બન્યો છે, જેમાં કમલ બિપિનભાઈ મુલિયાણા કરીને વ્યક્તિ છે, એની કોઈ અજાણ્યા શખ્સોએ છરી મારી અને હત્યા કરવાનું ધ્યાને આવેલું છે. અમારી તમામ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ છે અને જે આરોપીઓ છે એને પકડવા માટે લોકલ પોલીસ સ્ટેશન LCB DCBની ટીમો કાર્યરત છે. તો નવસારીમાં ફટાકડા મામલે ભાજપ અને કોંગ્રેસ સામસામે. વાંસદાના ઉનાઈ ગામે ફટાકડાની દુકાન બંધ કરાવવા ધારાસભ્ય અનંત પટેલ રસ્તા પર ઉતર્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલનો અપશબ્દો તેમજ બીભત્સ ઇશારો કરતો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો મામલે ભાજપે પ્રતિક્રિયા આપી. પ્રદેશ ભાજપના આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષ પટેલે કહ્યું કે દિવાળી સમયે સામાન્ય લોકોને ધંધા રોજગાર માટે મદદ કરવી જોઈએ, નહીં કે ધંધા બંધ કરાવવા જોઈએ. જો તમે ધારાસભ્ય છો તો તમે તમારી ગ્રાન્ટમાંથી એક ફાયર ફાઇટર કેમ નથી લાવી આપતા? જ્યારે તમે જાહેર જનતા માટે વિચારો છો તો વાંસદાથી ઉનાઈ રોડ જે બિસ્માર હાલતમાં છે તે તમને કેમ નથી દેખાતો? જ્યારે સામાન્ય ઘરના લોકો રોજગારી માટે કોઈ ધંધો કરે છે ત્યારે તમારા જેવા ધારાસભ્ય કક્ષાના માણસે એવા લોકોને મદદ કરવી જોઈએ, નહીં કે એવા ધંધા બંધ કરવા જોઈએ. આજે તમારા કારણે નહીં માત્ર ઉનાઈ ગામમાં પણ આખા વાંસદા તાલુકામાં તમામ લોકો ધંધો નથી કરી શકતા. તો તેનું એકમાત્ર કારણ છે વાંસદાના ધારાસભ્ય. ગાંધીનગરમાં હિટ એન્ડ રનનો બનાવ. અકસ્માત સર્જનાર દારૂ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ છે. ભોગ બનનાર રાહુલ મુલચંદાણીએ ગંભીર આરોપ લગાવ્યા. કારની સ્પીડ 120થી વધુની હોવાનો આક્ષેપ. કારમાંથી રાકેશ રાય નામની વ્યક્તિનું આઈ કાર્ડ મળી આવ્યું. કોઈ મહિલાએ પોલીસ સમક્ષ અકસ્માત પોતે કર્યાનું કબૂલ્યું છે. અકસ્માત સર્જનાર પુરુષ જ હોવાનો દાવો થઈ રહ્યો છે. NIFTના સિક્યોરિટી ગાર્ડે પણ કહ્યું કે કાર ચાલક પુરુષ હતો. TCSના CCTV
પોલીસ ચેક કરે તો હકીકત સામે આવે એમ છે. હું ઘરે જતો હતો અને હાઈટેક બાજુથી 120 થી 130ની સ્પીડે એક એક્સ્ટર ગાડીએ મને ટક્કર મારી હતી અને એ ભાઈ ફૂલ પીધેલી હાલતમાં હતો અને એના પછી મારી ગાડીને ટક્કર મારીને એ રોંગ સાઈડ જઈને બીજા એક એક્ટિવાવાળાને રોંગ સાઈડમાં એ એક્ટિવાવાળાને એને ગાડી ઠોકી છે અને પછી ત્યાં જઈને એરો TCS આગળ ગયો છે અને એને પછી ગાડી રિવર્સ મારીને એરો નિફ્ટ કોલેજ આગળ જઈને એરો ભાગી ગયો છે. એ માણસ બે મહિલાઓ આવી છે અને એમણે એવું એક્સેપ્ટ કર્યું છે કે અમે જ ડ્રાઇવિંગ કરતા હતા અને અમે ડ્રિંક કરેલું છે. તદ્દન ખોટી છે. મારા જોડે પ્રૂફ બી પડ્યું છે કે જેન્ટ્સ આવ્યા હતા અને હું હોપ રાખું છું કે પોલીસ TCSના કેમેરા, G0ના કેમેરા, G2ના કેમેરા બધા ચેક કરવામાં આવે અને જેન્ટ્સ જ નીકળશે માણસ. અમદાવાદના સરખેજમાં 15 વર્ષની સગીરાની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો. પોલીસે મુખ્ય આરોપી અજય ઠાકોરની ધરપકડ કરી. અજય પ્રેમ સંબંધમાં વિખૂટા પડતા સગીરાને છરીના ઘા મારી અને ચહેરા પર પથ્થર વડે હુમલો કરી હત્યા કરી. મૃતકના હાથ પર અજયનું નામ લખેલું ટેટુ તેમજ મળેલી ચિઠ્ઠીથી તપાસ આગળ ધપાવવામાં આવી. અજયના મિત્ર હિતેશ ઠાકોરની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને કેનાલ પાસે સગીરાની હત્યા કરી હતી. ઘટના બાદ અજય મુંબઈ ભાગી ગયો હતો, જ્યાંથી અમદાવાદ પરત ફરતા ઝડપાયો.